અને એને હાયર એજ્યુકેશનની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે આજે. એટલે સોમવારથી જ તમે હાયર એજ્યુકેશનની વેબસાઇટ પરથી આખા વર્ષનું એકેડેમિક કેલેન્ડર ડાઉનલોડ કરી શકશો. ડેટ વાઇઝ કેલેન્ડર છે, સબ્જેક્ટ વાઇઝ કેલેન્ડર છે અને મંથલી કેલેન્ડર પણ છે. અને એને તમારે તમારા નોટિસ બોર્ડ પર, કોલેજના નોટિસ બોર્ડ પર વિદ્યાર્થીઓની જાણકારી માટે પણ મૂકવાનું રહેશે. એ પણ આપણે એમને જણાવેલું છે. અને સાથે સાથે ગુજરાત કોલેજ, જે ગવર્મેન્ટ ગુજરાત કોલેજ અમદાવાદ, એની વેબસાઇટ પર પણ આખું એકેડેમિક કેલેન્ડર આખા વર્ષનું બાયસેગનું એ આજે બપોર પછી મુકાઈ જવાનું છે. એક્સલન્ટ. અને એની યુઆરએલ પણ જે અહીંયા બધા તમે નોટ કરશો, જે મારા મનમાં હતું એ જ વસ્તુ અહીંયા આઈ થિંક ધ બાયસેગ પીપલ હેવ ડન ઇટ. એક્સલન્ટ. અવર ટીમ બંને વેબસાઇટના નામ છે. તમે યુ કેન સી ધ યુઆરએલ, એનું જે એડ્રેસ છે અહીંયા તમને બતાવવામાં આવ્યું છે. સજેશન છે કે તમે બધા એને નોટ કરી લો, જેથી કે શેડ્યુલ, જે હમણાં શર્માજીએ પણ વાત કરી અને થોડા સમય પહેલાં ડૉક્ટર વિકાસ દેસાઈએ પણ વાત કરી, અને બિલકુલ જે આવકારણીય છે એ વસ્તુને આપણે અમલમાં મૂકીએ છીએ. થેન્ક યુ. આ બંને વેબસાઇટ ઉપરથી સોમવારે આપ આખા વર્ષનું એકેડેમિક નું જે કેલેન્ડર છે, એકેડેમિક કેલેન્ડર, મંથલી કેલેન્ડર, આખા વર્ષનું અને વિષયવાર કેલેન્ડર પણ આપણે 3 પ્રકારના કેલેન્ડર મૂકીએ છીએ. જી, હવે દાહોદથી એક ફોન આવી રહ્યો છે અને ભાવનગરથી ફોન આવી રહ્યો છે. વાઇન્ડ અપ આફ્ટર ધેટ, આફ્ટર દાહોદ એન્ડ ચોક્કસ. ભાવનગર ફોર ટુડે. હા જી, આપો તો ભાવનગર આપો. હલો. હા, હું ભાવનગરથી બોલું છું. સર પીપીજી સ્ટોપ સાઈ, ડોક્ટર જીએમ સુતરિયા. નમસ્તે નમસ્તે સુતરિયાજી, નમસ્તે. બોલો. અહીંયા હું ક્લસ્ટર કોઓર્ડિનેટર તરીકે છું એક્સલન્ટ. અને ફિઝિક્સ બેકગ્રાઉન્ડમાંથી આવું જે મેડમ આવે છે તે. અચ્છા. મારો પ્રશ્ન એ છે કે દિશા વિશે આપે જે માહિતી આપી, જે હજી સુધી વધારાની માહિતી મારી પાસે આવેલી નથી. એક 5,000 રૂપિયાનો ચેક આવેલો છે, પણ પાછળથી કઈ વિદ્યાર્થીને લગતી કઈ પ્રવૃત્તિ કરવાની છે જી, એ કોઈ માહિતી નથી. બીજું, 3 મહિના પહેલા આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીની પ્રોફાઇલ મૂકવામાં આવેલી છે જ્યાં ગુજરાત કોલેજની અંદર, એની કોઈ એક્ઝામ લેવાની હતી. હવે એક્ઝામ આપણે કન્ડક્ટ કરી છે કે નથી કરી એ પણ અમારી પાસે માહિતી નથી. જે આપના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીની એટીટ્યુડ ટેસ્ટ લેવાની, એના ઉપરથી એને આપણે સર્વિસ માટે જાણકારી આપી શકીએ. થેન્ક યુ. હવે સુતરિયાજી, તમારા બંને પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન જે છે 5,000 રૂપિયાની જે વાત કરી, ઇઝ ઇટ ધેટ વિથ રિસ્પેક્ટ ટુ સ્વર્ણિમ ગુજરાત? નો, ઇટ ઇઝ વિથ પ્લેસમેન્ટ સેલ. પ્લેસમેન્ટ સેલની સ્થાપના માટે આપણે દરેક કોલેજને 5,000 રૂપિયાની સહાય કરીએ છીએ. અને સુતરિયા સાહેબ, આપણે આ છેલ્લા 15 થી 20 દિવસમાં રોજ 1 કલાક 12 થી 1 એ પ્લેસમેન્ટની જ માહિતી આપણે અહીંયાથી પ્રસારિત કરી છે. એટલે લગભગ મને લાગે છે કે 15 વખત 1 કલાક એની પૂરી ડિટેલ્સ અહીંયાથી અપાઈ ગઈ છે. અને જે 3 મહિના પહેલાની વાત આપણે કરી સુતરિયા સાહેબ, તો એ વખતે પણ માહિતી અહીંયાથી આપણે એવી મૂકેલી જ કે ગુજરાત કોલેજની વેબસાઇટ પરથી એનું જે ફોર્મ છે એ ડાઉનલોડ કરવાનું રહેશે. અને ગુજરાત કોલેજના આચાર્ય શ્રી ભટ્ટ સાહેબ, એમનો ફોન નંબર પણ આપેલો હતો અને જેમની પાસેથી આપણે સંપૂર્ણ વિગત મળી રહેશે એવું પણ કહ્યું હતું. તો આપણે જો ભટ્ટ સાહેબનો કોલેજ પર ફોન કર્યો તો ચોક્કસ આપને બધી જ માહિતી મળી જાત. પણ એનીવે, અત્યારે અઠવાડિયા પછી વિધિન અ વીક આખી પ્લેસમેન્ટ સેલની તમામ વિગતો, એના સર્ક્યુલર સહિત, એના પોસ્ટર સહિત અને એની પૂરા આખા વર્ષનું શું કામગીરી કરવાની છે એ સંપૂર્ણ વિગતો આપની કોલેજ ઉપર આપને મળી જશે. એ બધું જ મટીરિયલ તૈયાર છે અને વિધિન અ વીક ઇટ વિલ રીચ ટુ યુ. સાથે સાથે તમને સુતરિયા સાહેબ, એ પણ આઈ વુડ લાઈક ટુ બ્રિંગ ટુ યોર નોટિસ કે આ જે ઉદિશા કાર્યક્રમના ઉપક્રમે આપણે જે તમારા બધા સ્ટુડન્ટ્સના પ્રોફાઇલ્સ કલેક્ટ કર્યા, અને મને બહુ આનંદ થાય છે કે આ પહેલી વખત એક પહેલ કરવામાં આવી અને આ એક સમગ્ર એક સરસ ટીમ એમાં કામ કરે છે. એમાં માલતીબેન મહેતા કરીને EMRCમાં જે અત્યારે ડાયરેક્ટર તરીકે કામ કરે છે, પછી સાથે આપણા ગોપાલભાઈ ભટ્ટ કરીને હી ઇઝ ઓલ્સો આપણા પ્રિન્સિપલ છે અમદાવાદના એક કોમર્સ કોલેજમાં, સાથે આપણા ગીતાબેન પંડ્યા જે મણિનગર કોલેજમાં પણ પ્રિન્સિપલ તરીકે કામ કરે છે, રેબેકાબેન સુદાન, પછી દેર ઇઝ ઓલ્સો ડૉક્ટર સ્ટાર પયલ અય્યર જે પણ પ્રિન્સિપલ છે, દેન વી ઓલ્સો હેવ યોગેશ યાદવ જે પણ આપણા મણિનગર કોલેજ. એટલે ઇટ્સ અ વેરી નાઇસ ટીમ. ડૉક્ટર આપતે જે BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થમાં પણ જેમને આખું આ એપ્ટિટ્યૂડ ટેસ્ટ બનાવવામાં એમને પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. એટલે આ સમગ્ર ટીમ આમાં કાર્યરત છે. અને ઓફકોર્સ પ્રોફેસર ડૉક્ટર MM ભટ્ટ
જે ગુજરાત કોલેજમાં હી ઇઝ ઓલ્સો ઇન્વોલ્વ ઇન ધીસ. તો એમાં જે 20,000 જેટલા વિદ્યાર્થીઓની પ્રોફાઇલ્સ આપણે ભેગી કરી અને એના અનુસંધાને આઈ ફીલ વેરી હેપી ટુ ટેલ યુ કે અત્યાર સુધી 4 કેમ્પ્સ જેને આપણે જોબ ફેર કરીએ એવા ગુજરાતભરમાં કન્ડક્ટ કરવામાં આવ્યા. એટલે ઇટ સ્ટાર્ટેડ વિથ અમદાવાદ. એનું જે ઉદ્ઘાટન હતું મણિનગરમાં, આઈ વોઝ ઓલ્સો અ પાર્ટ ટુ ઇટ. આઈ વોઝ પ્રેઝન્ટ દેર દેટ ડે. અને બહુ આનંદ થયું કે આજે 20,000 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની પ્રોફાઇલ, એડ્રેસ વગેરે ભરીને આપ્યા હતા. એ તમામને આ ઇન્ટરવ્યૂઝ જોબ ફેર્સ માટે જાણ કરવામાં આવી અને બધા ઉપસ્થિત પણ હતા. એક તો મણિનગરમાં થયું, પછી જે રાજકોટ મુકામે એ વિસ્તારના, એટલે કદાચ તમારા ભાવનગરના વિદ્યાર્થીઓ એની અંદર આવરી લેવામાં આવ્યા હશે. સિમિલરલી સુરતમાં પણ એ કરવામાં આવ્યું અને મારા ખ્યાલથી ચોથું બરોડામાં પણ કરવામાં આવ્યું. એન્ડ ફરી વી ઓલ્સો હેડ વન રિસન્ટલી ઇન HK કોમર્સ કોલેજ ગોપાલભાઈના ત્યાં. અને એમાં મેં પર્સનલી પણ જોયા કે એવા વિદ્યાર્થીઓ જે થર્ડ યરમાં છે, સેકન્ડ યરમાં પણ ભણે છે અમુક, એન્ડ દે કમ ફ્રોમ ફેમિલીઝ વિચ આર વેરી હમ્બલ. દાખલા તરીકે એક વિદ્યાર્થીના ફાધર છે રિક્ષા ડ્રાઈવર છે. હવે એ વિદ્યાર્થીને પણ આ જોબ ફેરના તહત લગભગ 8,000 રૂપિયાની માસિક આવકવાળી એક નોકરી મળી ગઈ હતી. લાસ્ટ મને લાગે છે આજથી 10 દિન પહેલાં, અઠવાડિયા પહેલાં, વી વર ઇન this HL college also, HK college in અમદાવાદ. એમાં યુરેકા ફોર્બ્સ પછી એઝ્યોર એ બે કંપનીઝના પણ રેપ્રેઝેન્ટેટિવ્સ, એમાં પ્રતિનિધિઓ આવ્યા હતા આ રીતે જોબ ફેર કરવા. અને એ દિવસે પણ એક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નિમણૂક કરવામાં આવી. એન્ડ એ લોકોના સ્ટાર્ટિંગ સેલરીઝ જે છે, આઈ મીન આઈ વોઝ વેરી હેપી, કેમ કે આ બધું જે ગ્લોબલ રિસેશન ચાલે છે, આપણે કહીએ છીએ દેર ઇઝ અ સ્લો ડાઉન એન્ડ ઓલ દેટ, છતાં બેસિક ડિગ્રી એમની પાસે એવું નથી કે કોઈ બહુ સારી પ્રોફેશનલ ડિગ્રી છે. BSc, BCom, આ મોટાભાગના BCom, BAના સ્ટુડન્ટ્સ છે, એમને પણ 6,000 થી 8,000 સુધી જેટલા રકમની માસિક એક સેલરી મળે અને એક સારી જોબ મળે. તો હું માનું છું ઇટ્સ એન એક્સલન્ટ બિગિનિંગ. પણ આ વર્ષે હવે ફરી વી વોન્ટ ટુ ઇન્ટેન્સિફાય ધ હોલ થિંગ, આને વધારે ઘનિષ્ઠ કરવા માંગીએ છીએ. અને તમામ વિદ્યાર્થીઓ જે થર્ડ યરમાં છે એ બધાની ડેટાબેઝ, ઇનફેક્ટ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઓલ ધ 3 યર્સની ડેટાબેઝ કરવા માંગીએ છીએ. અને જો અમુક વિદ્યાર્થીઓને પાર્ટ ટાઈમ પણ કોઈ આવી સારી જોબનો અનુભવ લેવું હોય, કેમ કે કોલ સેન્ટર્સ છે, રિટેલ શોપ્સમાં પણ કામ કરી શકે છે, અલગ અલગ ઘણું બધું મેડિકલ ટ્રાન્સક્રિપ્શન, અલગ અલગ પ્રકારનું કામ છે, એ કરે તો હું માનું છું કે એક જાતની એમની એક જવાબદારી, રિસ્પોન્સિબિલિટી પણ, અકાઉન્ટેબિલિટી પણ વિદ્યાર્થીઓમાં આવે. અને જે બેસિક એજ્યુકેશનમાં આપણે જે આપવા માંગીએ છીએ, પ્રોફેશનલિઝમ, ક્વોલિટી કોન્શિયસનેસ, પંક્ચ્યુઆલિટી અને હાઉ ટુ વર્ક ટુગેધર ઇન અ ટીમ, એ બધી પણ, અને પ્રેઝન્ટેશન સ્કિલ્સ, કમ્યુનિકેશન સ્કિલ્સ, એ બધી બાબતો પણ એનું ઘડતર અને સારી રીતે એની વિકાસ થાય. માટે આ વર્ષે પણ આને વધારે એક મોટા પાયા પર આપણે કરવા જઈ રહ્યા છે. તો આઈ હોપ ધીસ આન્સર્સ યોર ક્વેશ્ચન. અને તમારા વિદ્યાર્થીઓ અંગે તમને કોઈ પણ સ્પેસિફિક ડાઉટ હોય તો આઈ વુડ અગેન ઇન્વાઇટ યુ ટુ સ્પીક ટુ આઈધર પ્રિન્સિપલ MM ભટ્ટ ઓર ગીતાબેન પંડ્યા. એ બધાના નંબર્સ તમને આપવામાં આવશે, અથવા ઇફ યુ હેવ ગીતાબેન્સ નંબર હિયર યુ કેન ટેલ ધેમ. હું આ કાર્યક્રમના અંતમાં હું આપને નંબર પણ અહીંયાથી આપી દઈશ. We had one last question, I thought, from Kya. This was the last. જુનાગઢથી ફોન આવી રહ્યો હોય તો લાઈન આપજો ને. And with that we can wind up today. યસ, માંગરોળથી બોલું સર. માંગરોળથી બોલો. જુનાગઢ જિલ્લામાં સર છે. જી નમસ્તે. જી આઈ એમ હિયર બિપિન પરમાર સ્પીકિંગ ફ્રોમ માંગરોળ, શારદાગામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંગરોળ. હા નમસ્તે બિપિનભાઈ. First of all, madam, congratulations. This is for the first time that the commissioner, your good office has made so most important efforts, especially in the field of higher education. We highly appreciate your efforts. અને જે કાંઈ પ્રોગ્રામ્સ, કાર્યક્રમ તમારા દ્વારા જે પ્રસારિત કરવામાં આવે છે, અમે એનું વ્યવસ્થિત અમલીકરણ પણ કરીએ છીએ. અને તમે જે વાત કરી જે ઇન્સ્ટિટ્યુશનલ ઇમેચ્યુરિટીની, કે જે પ્રકારે જે અમુક પ્રકારના ઇક્વિપમેન્ટ્સ ને રિસોર્સિસ ક્રિએટ કરવા માટેની, all that resources are available in our institute. પણ સાથે સાથે મેડમ અમે એવું ઈચ્છીએ કે આ જે રિસોર્સ જે આપણે ઇમેચ્યુરિટી કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય એની ઇમેચ્યુરિટી ક્રિએટ કરવા માટે ઈ રિસોર્સની સાથે સાથે હ્યુમન રિસોર્સિસ પણ એ પ્રમાણે માની લો કે ઉપલબ્ધ બને, અથવા તો એ પ્રકારના ટ્રેન્ડ થાય, એ પણ એક જરૂરી હોય છે. અને મોર ઓવર મેડમ નીડ યુર ઈમેલ આઈડી, બીકોઝ વી હેવ લોન્ચ એન e-journal and in the as a cutting edge initiative. You were informed by Dr. Pandeyji in last time.
So it would I will be very thankful to you if you send your email ID. સર્ટનલી બિપિનભાઈ આઈ એમ વેરી હેપી તમે જે વાત કરી મેચ્યોરિટીની વાત કરી ઇટ વોઝ સાઉન્ડિંગ લાઈક ઇમેચ્યોરિટી ફર્સ્ટ દેન આઈ ડિસ્કવર્ડ વોટ યુ ટ્રાઇંગ ટુ સે ઇઝ ઇલેક્ટ્રોનિક મેચ્યોરિટી ધીસ ઇઝ એક્સલન્ટ તમે એ જે કોન્સેપ્ટ તમે અત્યારે મૂકી છે અને આઈ વુડ ઓલ્સો લાઇક ટુ વેલકમ યુ કેમ કે આ તમે જે કંગ્રેચ્યુલેશન્સ કહ્યા એ ખરેખર હું એના પાત્ર નથી પણ હું માનું છું કે આ સમગ્ર ટીમ all of you are equally deserving of that because it's a team effort. એકલા કોઈ મારાથી કે આપણે એકલાથી કોઈથી આ કામ નથી થતું. We are all working together as a team and I would like to welcome you in two manners. એક તો મારું email ID આપને આપું છું અને બધા માટે it is simple. It is commissioner.higher.education@gmail.com commissioner.higher.education@gmail.com એટલે એ ઈમેલ આઈડી પર આપ કોઈ પણ મેસેજ મોકલશો તો એ મારા મેલ બોક્સમાં જ આવે છે હું આઈ વિલ લુક ઇન ટુ ઇટ અને સાથે સાથે બિપિનભાઈ જો તમારી પાસે સમય પણ હોય અને જો તમારી પાસે કમિટમેન્ટ હોય આ તમે જે વાત કરી ઈ જર્નલ અને ઈ મેચ્યોરિટી અને ઈ રિસોર્સિસ ઈમેલ્સ બધા માટેનું ગ્રુપ કરવાનું તો આપણા ત્યાં દેર ઇઝ અ સ્મોલ ગ્રુપ વિચ ઇઝ વર્કિંગ ઓન ધીસ એન્ડ આઈ વુડ લાઇક ટુ વેલકમ યુ ઓલ્સો ટુ જોઈન દેટ ગ્રુપ એટલે તમારું બેસિક જે ત્યાં તમે માંગરોળમાં પ્રિન્સિપલ તરીકે કામ કરો છો એ તો છે જ પણ ઇવન અક્રોસ અ ડિસ્ટન્સ તમે ત્યાં બેઠા પણ આ ગ્રુપ સાથે એની આખી આર્કિટેક્ચર ગુજરાતભરની કોલેજીસ માટે આપણે એક વેબ પોર્ટલ બનાવી રહ્યા છે અને મારી એક ઈચ્છા એક આકાંક્ષા કહીએ તો એવું પણ હતું કે આપણે દર વખતે બહાર કોઈ એજન્સી પાસે કરાવીએ જરૂરી નથી કેમ કે આપણી પાસે પણ BCAના કોર્સીસ છે વિદ્યાર્થીઓ છે એમના દ્વારા પણ આપણે ભલે થોડુંક હેલ્પ બહારથી કોઈનું લઈએ પણ વાય ડોન્ટ વી ડેવલપ ઇટ ઇન હાઉસ એટલે એમાં પણ ઇફ યુ વુડ બી ઇન્ટરેસ્ટેડ વી વુડ બી વેરી હેપી ટુ વેલકમ યુ ટુ જોઈન ધીસ ટીમ જે આ કામ કરી રહી છે એન્ડ તમે આમાં ઈમેલ મોકલજો એન્ડ વી વિલ સર્ટનલી ટ્રાય ટુ carry this whole idea that you said about e-journals and e-maturity, e-resources, human resources, all this forward. Thank you. Thank you very much. Sure. આપણે બીજી વિગતો પણ એમને જો આપવાની હોય એક ખાસ આ કર્મયોગી માટેના ડેટાઝ આપણે મંગાવીએ છીએ. Now, before we end, I think this interaction with all of you today has been very fruitful. મને લાગે છે કે આ બહુ સરસ આપના બધા સાથેની એક ઇન્ટરેક્શન થઈ પણ હજી જેમ મેં વાત કરી આપણે બુધવાર સુધી આ બધી ઇન્ફોર્મેશન અમારા સુધી પહોંચી જવી જોઈએ અને સાથે આ DTHનું હું સમજું છું કે અમુક ટેકનિકલ સ્નેગ્સ કે પ્રોબ્લેમ્સ હશે પણ છતાં આપણે એને આખું ઓપરેશનલાઇઝ કરી લઈએ આપણે બધા અને જો ન કરવામાં આવે તો અમારે બીજા પછી કોઈ જે મીઠા નહીં પણ માઠા કહેવામાં આવે છે ને મીઠા કે માઠા પગલાં ન લેવા પડે એવી મારી વિનંતી છે બિકોઝ આઈ થિંક આઈ હેવ ફાઉન્ડ યુ ઓલ એઝ અ ગ્રુપ વેરી વેરી responsive. I found it a great pleasure to work with all of you. So I don't want to bring in any pain in that relationship. So now talking about getting readiness, આપણે બધા જો આ કમ્યુનિકેશન ચેનલથી જોડાઈ જઈએ વ્યવસ્થિત રીતે તો માનું છું કે ઘણું બધું આમાંથી પીરસી શકીએ અને તમારામાંથી પણ ઘણા તજજ્ઞો છે તમને બધાને પણ આમાં આમંત્રણ આપવામાં આવે છે તમને ક્રમશઃ બધાને બોલાવવામાં આવશે અને ખાસ અગત્યની વાત કે માત્ર પ્રિન્સિપલ્સ જ નહીં પણ હવે અમને તમારા બધા જેટલા પણ લેક્ચરર્સ છે એમના નામ અને પ્રોફાઇલ્સ પણ પોતપોતાના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર્સને મોકલવા માટેની વિનંતી છે આ એક નવો મુદ્દો છે એટલે ખાસ બધાએ નોંધી લેવો કે તમારા પોતપોતાના કોલેજમાં કામ કરનાર તમામ પ્રાધ્યાપકો અથવા તો લેક્ચરર્સ એમના નામ અને પ્રોફાઇલ એટલે એમનું શોર્ટમાં એક CV એકાદ પાનાની અંદર કે એમનું શું વિષય છે કેટલા પેપર્સ લખ્યા છે કોન્ફરન્સીસ કર્યા છે કે શું વિશેષ રસ ધરાવે છે એટલા માટે કે હવે આપણે એમનું પણ એક રિસોર્સ બેઝ બનાવવા માંગીએ છીએ અને ખાસ કર્મયોગી તાલીમ જે આપણે એક શરૂ કરવા માંગીએ છીએ ઓલ્સો ફોર ઓલ અવર લેક્ચરર્સ એન્ડ પ્રોફેસર્સ લાસ્ટ યર આપણે એક સરસ શરૂઆત કરી વિચ હેઝ કમ્પ્લીટેડ અ ફૂલ સાયકલ પ્રિન્સિપલ્સ બધાનું આપણે એક રાઉન્ડ ઓફ ટ્રેનિંગ કર્યું વિચ ઇઝ વેર આઈ મેટ અ લોટ ઓફ યુ મેની ઓફ યુ I got an interaction, I got an opportunity, મને એક તક મળી સુંદર કે તમારા બધા સાથે તમે જ્યારે બેન્ચમાં બેસીને તમારા વર્ક ગ્રુપ્સમાં બેસીને તમારું જે પ્રોજેક્ટ્સ બનાવતા હતા ત્યારે પણ તમારી સાથે બેસીને તમારા આઈડિયા સાંભળવા એ બાબતમાં ચર્ચામાં ભાગ લેવા માટેની પણ મને તક મળી હવે આ જ રીતે આ વર્ષે આપણે ઈચ્છીએ છીએ કે એને નીચે સુધી લઈ જવું હોય
તો પ્રિન્સિપલ્સનું તો નેતૃત્વ છે જ કોલેજમાં, પણ પછી જે નેક્સ્ટ, કેમ કે તમારા જે સરદારો છે, ફોર યુ ટુ બી એન ઇફેક્ટિવ લીડર, all your faculty members also have to be completely working in sync with you. તમારી સાથે બિલકુલ એક સરસ તાલમેલ સાથે બધાએ કામ કરવાનું છે. માટે અમે આ જ ટ્રેનિંગને હવે જે લેક્ચરર્સ છે એમના સુધી લઈ જવા માંગીએ છીએ. સરકારી કોલેજીસમાં આ ટ્રેનિંગની જે કામગીરી છે પૂર્ણ કરી દેવામાં આવી ઉનાળાના વેકેશન દરમિયાન, પણ હવે જે આપણા ગ્રાન્ટેડ અને SFI કોલેજીસમાં પણ જે કામ કરનાર પ્રાધ્યાપકો છે, લેક્ચરર્સ છે, એમની ડિટેલ્સ, નામ અને સિમ્પલ પ્રોફાઇલ, એમનું જે અમુક તમે એક પાનાની અંદર બુલેટ પોઈન્ટ્સમાં એમની જે વિવરણ છે એ તૈયાર કરાવડાવીને પોતપોતાના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર્સને મોકલજો. અને ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર્સને વિનંતી કે એ બધી ભેગું કરીને બધી ઇન્ફોર્મેશન ઇલેક્ટ્રોનિકલી પણ હોઈ શકે એ વધારે સારું, અને જો ન શક્ય બને તો હાર્ડ કોપીથી, પેપરથી, પણ એ બધું ભેગું કરીને ડૉક્ટર રાજેશ પુરોહિત, જે કમિશનરેટમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરે છે, એમના સુધી પહોંચાડે તો આપણે ટૂંક સમયમાં એની પણ એક આખું શેડ્યુલ બહાર કાઢીશું અને એમને બધાને સમયસર ક્રમશઃ ટ્રેનિંગ આપશું. તો on that note, we would like to once again express our heartfelt thanks to all of you. આપને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ એક આપણે એક નાની પણ એક બહુ જ મહત્ત્વપૂર્ણ પહેલ આજે આપણે બધાએ જે સાથે કરી છે એમાં તમે બધા પણ સક્રિય રીતે જોડાયા. And we look forward to excellent collaboration and coordination from all of you so that this whole team can really march ahead in our march towards excellence. આપણે ઉત્કૃષ્ટતાના અભિયાનમાં આપણે બધા સાથે જોડાઈને આગળ જઈએ એવી અભ્યર્થના સાથે તમારી રજા